નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું રાહુલ આપનું સ્વાગત કરું છું. મુંબઈ સમાચારની ખાસ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતરમાં આજે 30 જાન્યુઆરી આપણે મુંબઈ સમાચાર અને અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ આપણા પોતાના મુંબઈ સમાચારથી. આજના મુંબઈ સમાચાર અખબારની હેડલાઇન સોના ચાંદીના ભાવમાં આવેલી રેકર્ડ બ્રેક તેજી વિશે છે, જેમાં સોનાનો ભાવ 10,705 રૂપિયા વધ્યો હોવાનું જણાવ્યું છે. આર્થિક મોરચે ભારત સૌથી ઝડપી વિકસતી ઇકોનોમી રહેશે તેવો આશાવાદ આર્થિક સર્વેક્ષણમાં વ્યક્ત કરવામાં આવ્યો છે. રાજકીય ક્ષેત્રે અજીત પવારના નિધન બાદ તેમને અપાયેલી અંતિમ વિદાય અને સુનિત્રા પવાર ડેપ્યુટી સીએમ બનશે કે કેમ તે અંગેની ચર્ચાઓ મુખ્ય સ્થાને છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રખડતા પશુઓ માટે હાઈવે પર ગૌશાળા બનાવવા અને યુજીસીના નયા નિયમો સામે સ્ટે આપવા જેવા મહત્વના ન્યાયિક નિર્ણયોની પણ નોંધ લીધી છે. સામાજિક રીતે બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધની માંગ અને રાત્રે 11 પછી પ્રોસેસ્ડ ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ જેવા જનહિતના મુદ્દાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. મિત્રો, જો આપ અમારી ચેનલ પર નવા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ મુંબઈ સમાચારની ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો, જેથી દરેક અપડેટ આપને મળે સૌથી પહેલા. અને આજનું મુંબઈ સમાચાર ઈ પેપર વાંચવા માટે અમારી ઓફિશિયલ વેબસાઇટ epaper.bombay-samachar.com પર વિઝિટ કરો. મિત્રો, હવે વાત કરીએ બીજા પાનાની તો એક્સ્ટ્રા અફેરમાં ભરત ભારદ્વાજ લખે છે કે યુજીસીના નવા નિયમો પર સ્ટે અંગેની ચર્ચા કરે છે, જેમાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નવા નિયમોની તાર્કિકતા અને તેના અમલીકરણ સામે ઉઠેલા પ્રશ્નોની છાણવટ કરવામાં આવી છે. આ સાથે જ આજનું પંચાંગ, આ ઉપરાંત દિલ્હી પોલીસની મહિલા કમાન્ડોની હત્યાનો ચકચારી કેસ, સરકાર સામે બળવો કરવાના આરોપો અને $135.4 અબજ વિદેશી ભંડોળના ભારત આગમન જેવા મહત્વના સમાચાર આર્થિક અને સુરક્ષાની દ્રષ્ટિએ નોંધપાત્ર છે. રાજકીય ક્ષેત્રે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની બેઠક તેમજ અજીત પવાર અને સુનેત્રા પવાર સંબંધિત રાજકીય ગતિવિધિઓની ચર્ચા પણ અહીં કરવામાં આવી છે. હવે મિત્રો, નજર કરીએ ત્રીજા અને ચોથા પાના પર. તો આ બંને પાનાઓ મુખ્યત્વે મુંબઈ અને મહારાષ્ટ્રના રાજકીય, સામાજિક અને આર્થિક સમાચારો પર કેન્દ્રિત છે. આ પાનાઓ પર અજીત પવાર પરના ભ્રષ્ટાચારના આરોપો અને સંજય રાઉતના નિવેદનો જેવા રાજકીય વિવાદોની સાથે સાથે ગુનાખોરીના સમાચારો, જેમ કે કેન્યાની મહિલા સાથે થયેલી લૂંટ અને જેલમાં પોલીસ કર્મચારી પર હુમલો વિગતવાર દર્શાવવામાં આવ્યા છે. વેપારી મોરચે કેનરા બેંકના નાણાકીય પરિણામો અને મહારેરા દ્વારા વસૂલાતા ઓર્ડર અંગેના અહેવાલો મહત્વના છે. મિત્રો, હવે વાત કરીએ આજની પૂરતી મેટિનીની તો મનોરંજન જગતની વિવિધ ગતિવિધિઓ અને સિનેમાના ઇતિહાસ પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડવામાં આવ્યો છે. કવર સ્ટોરીમાં હેમા શાસ્ત્રીના લેખમાં ગાયક અરિજીત સિંહની સંગીત સફર અને 12 વર્ષથી શ્રોતાઓના દિલ પર તેમના અવિરત રાજ વિશે ચર્ચા કરવામાં આવી છે. લેખિકાએ અરિજીતના અવાજની જાદુઈની અસર અને તેની લોકપ્રિયતાના કારણોનું સચોટ વિશ્લેષણ કર્યું છે. સાત્વિક શિવમમાં અરવિંદ વેકરિયા દ્વારા કોલમમાં લેખકે જીવનના મૂલ્યો અને નાટ્ય જગત સાથે જોડાયેલી વાતો મળી લીધી છે. કાચું મકાન, કાચું ભોજન ચાલે પણ કાચા કાન ન ચાલે એ શીર્ષક હેઠળ કલા અને રુચિ પર સુંદર નિરૂપણ કર્યું છે. શોર શરાબામાં દિવ્યકાંત પંડ્યાએ બોલિવૂડની વર્તમાન સ્થિતિ, ફિલ્મોના ઓપનિંગ હિટ અને બોક્સ ઓફિસના ગણિત વિશે વાત કરવામાં આવી છે. ટાઈગર 3 અને એનિમલ જેવી ફિલ્મોના સંદર્ભમાં હાઇપ અને કન્ટેન્ટ વચ્ચેના તફાવતનું વિશ્લેષણ કર્યું છે. મનોરંજનનું મેઘધનુષ્યમાં ઉમેશ ત્રિવેદીએ 68 વર્ષની વયે પણ બોલિવૂડમાં છવેલા સની દેઓલની સફળતા અને તેની કારકિર્દીના ઉતાર ચઢાવ વિશે સરસ માહિતી આપી છે. ફ્લેશબેકમાં હેનરી શાસ્ત્રીએ હોલિવૂડની વિખ્યાત જોડી બોબ હોપ અને બિંગ કોર્પ્સની વિશેની યાદો તાજી કરી છે, જે સિનેમા પ્રેમીઓ માટે જ્ઞાનવર્ધક છે. ફિલ્મનામામાં નરેશ શાહે જનહિત મેં જારી અને ફેડરી જેવી ફિલ્મોના વિષય વસ્તુ પર ચર્ચા કરી છે, જે મેચ્યોર્ડ દર્શકો માટે શા માટે જોવા જેવી છે તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ક્લોઝ એન્ડ કટમાં સિદ્ધાર્થ છાયાના બોર્ડર 2ના એનાઉન્સમેન્ટ અને સની દેઓલની ફિલ્મોના ટેકનિકલ પાસાઓ વિશે અહીં ટૂંકી અને રસપ્રદ નોંધ જોવા મળે છે. સ્ટાર યાર કલાકારમાં સંજય છેલ દ્વારા જાણીતા સાહિત્યકાર કમલેશ્વરના સિનેમા અને સાહિત્યના સમન્વય વિશે ગહન ચિંતન રજૂ કર્યું છે. આ ઉપરાંત નીલા સુનિલ મહેતા દ્વારા સંચાલિત ક્વિઝ ફિલ્મી ક્વિઝ વાચકોની ઉત્સુકતા વધારે છે. સમગ્ર રીતે જોતા પૂર્તિમાં ગીત, સંગીત, ફિલ્મ સમીક્ષા, કલાકારોનું જીવન ચરિત્ર અને રમત ગમત, ક્રિકેટ ફીવર જેવી વિષયોને આવરી લેતું સંતુલિત વિશ્લેષણ પીરસવામાં આવ્યું છે. મુંબઈ સમાચારના પાના નંબર 8 પર રમત ગમત ક્ષેત્રે મુંબઈના રણજી ક્રિકેટરોએ માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરી હોવાની અને કિશન ઇજાગ્રસ્ત થતા ગંભીર સંદેશ સાથે મેદાનમાં પરત ફર્યો હોવાની વિગતો છે. સાથે જ મનોરંજન માટે ફંડવલ વિભાગમાં શબ્દ સ્પર્ધા અને કોયડાઓ પીરસવામાં આવ્યા છે. જ્યારે 9મું પાનું આર્થિક ગતિવિધિઓ પર કેન્દ્રિત છે, જેમાં શેર બજારમાં સતત ત્રીજા દિવસે તેજી સાથે સેન્સેક્સમાં
221 પોઈન્ટનો ઉછાળો ડોલર સામે રૂપિયાની સ્થિતિ અને વર્ષ 2025-26માં ખાંડના ઉત્પાદનમાં 13% વધારાના અંદાજ વિશેની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત જીએનએફસી દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણીના સમાચાર પણ અહીં સ્થાન પામ્યા છે. જ્યારે મુંબઈ સમાચારના છેલ્લા પાને નજર કરીએ તો મહારાષ્ટ્રના પૂર્વ ઉપમુખ્યમંત્રી અજીત પવારના નિધનના સમાચાર અને તેને આપેલી ભાવભીની શ્રદ્ધાંજલિ મુખ્ય છે. સાથે જ આગામી રાજ્ય બજેટ કોણ રજૂ કરશે તે અંગેના પ્રશ્નો અને મુંબઈ મેટ્રો 4ના ગાર્ડર બેસાડવાના કમાનને લીધે ટ્રાફિક બ્લોકની વિગતો આપવામાં આવી છે. મિત્રો, હવે વાત કરીએ અન્ય અગ્રણી અખબારોમાં છપાયેલા સમાચારની તો દિવ્ય ભાસ્કર અખબારમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જાતિ આધારિત સર્વેક્ષણ કે નિયમો પર હાલ પૂરતી રોક લગાવવાના સમાચારને પ્રાધાન્ય અપાયું છે, જેમાં સીજેઆઈની ટિપ્પણીઓ ટાંકવામાં આવી છે. આ ઉપરાંત સોનાના ભાવમાં થયેલા તોતિંક વધારા 10 ગ્રામના રૂપિયા 1.75 લાખ અને બાંગ્લાદેશમાં ભારતીય સરહદ નજીક ચીન દ્વારા પ્લાન્ટ સ્થાપવાની હિલચાલના સમાચાર મુખ્ય છે. નવ ગુજરાત સમાચારમાં આર્થિક સર્વેક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ભારતનો જીડીપી ગ્રોથ 6.8 થી 7.2% રહેવાનો અંદાજ અને સોનાના ભાવમાં 12,500નો ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાત સમાચારમાં યુજીસીના નવા નિયમોથી સર્જાતા વિવાદ અને તેના પર સુપ્રીમ કોર્ટના સ્ટે વિશેની વિગતે ચર્ચા છે. આ સાથે જ અમેરિકામાં ફુગાવો વધતા ડોલર સામે રૂપિયો 92ની સપાટીએ ગગડ્યો હોવાના અને જંક ફૂડની જાહેરાતો પર પ્રતિબંધના સમાચાર આપ્યા છે. સંદેશ અખબારમાં પણ આર્થિક સર્વેક્ષણ અને ભારતની જીડીપી ગ્રોથના અંદાજોને મુખ્ય હેડલાઇન બનાવવામાં આવી છે. આ સાથે સોના ચાંદીના ભાવમાં થયેલા રેકર્ડ બ્રેક વધારા અને અજીત પવારના પત્ની સુનેત્રા પવારને ડેપ્યુટી સીએમ બનાવવાની દરખાસ્ત જેવા રાજકીય સમાચારને સ્થાન મળ્યું છે. તમામ અખબારોમાં આર્થિક પાસું અને સુપ્રીમ કોર્ટના મહત્વના ચુકાદાઓ કેન્દ્ર સ્થાને રહ્યા છે. મુંબઈ સમાચારની આ વિશેષ પ્રસ્તુતિ ખબરોના ખબર અંતર આપને કેવી લાગે છે તે અંગેના આપના અભિપ્રાય અમને ખાસ કમેન્ટ બોક્સમાં જણાવજો. આજના ખબરોના ખબર અંતરમાં આટલું જ. કાલે ફરી મળીશું. મને રજા આપો અને હા, ત્યાં સુધી જોતા રહો, વાંચતા રહો મુંબઈ સમાચાર.